द्वितीय परीक्षा ધોરણ 9 વિષય છે વિજ્ઞાન આદર્શ પ્રશ્નપત્ર કુલ ગુણ 50 સમય છે 2 કલાક। આ વિડીયોમાં આપણે ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। પ્રથમ છે વિભાગ એ। નીચે આપેલા પ્રશ્નોના આશરે 10 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો। પ્રત્યેકનો એક ગુણ છે। પ્રથમ પ્રશ્ન છે K2 CR2 O2ની પરમાણ્વીયતા બરાબર ખાલી જગ્યા। તો આ જે પ્રથમ પ્રશ્ન છે તેના 4 વિકલ્પો નીચે આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 11। ત્યારબાદ બીજો પ્રશ્ન, વર્ગીકરણની કક્ષાઓના ઉતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે? બીજામાં જવાબ આવશે ઓપ્શન બી સૃષ્ટિ, વર્ગ, ગોત્ર, પ્રજાતિ, જાતિ। ત્યારબાદ આગળ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3। ત્રીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધુ હશે? તો આ જે ત્રીજો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી એન્ટાર્કટિકા પર। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, મત્સ્ય પ્રાણીઓમાં શ્વસન અંગ તરીકે ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ઝાલર। ત્યારબાદ પાંચમું, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર છે। આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે પૃથ્વી પર 8નું N વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા થાય, જવાબ આવશે 10 K। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, જૂથ 1માં તત્વોના નામ આપેલ છે, તે પરથી જૂથ 2માં બનતા સંયોજનો શોધી જોડકા જોડો। તો અહીં જોડકા જોડવાના છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8। 8મો પ્રશ્ન છે એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણની કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય? ત્યારબાદ આ છે પ્રશ્ન નંબર 9, એટીપીનું પૂરું નામ લખો। તો આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ। અહીં એટીપીની સંપૂર્ણ માહિતી લખેલી છે। એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું ઉર્જાસભર સંયોજન છે। એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। અહીં સંપૂર્ણ માહિતી છે, તમે વિડીયો સ્કીપ કરીને વાંચી શકો છો। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 10। હવે 10મો પ્રશ્ન આવે છે કે ચેતાપેશીનો ઉદ્ભવ ગર્ભીય મધ્ય સ્તરમાંથી થાય છે, હા કે ના? તો જવાબ આવશે ના। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 11 છે નીચેના સમુદાયને ઉદ્વિકાસના ઉતરતા ક્રમમાં લખો। સછિદ્ર, શૂળત્વચી, સૂત્રકોમી અને કોષ્ઠાંત્રી। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12। પ્રશ્ન નંબર 12 પણ વિકલ્પ છે। ત્યારબાદ આ રીતે 15 સુધી વિકલ્પો આપવામાં આવેલા છે। હવે આગળ આવે છે વિભાગ બી। વિભાગ બીમાં છે નીચેના આપેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો, કોઈ પણ 7। પ્રત્યેકના 2 ગુણ છે। પ્રથમ પ્રશ્ન છે મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપો। તો આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર આપેલો છે। અહીં સ્ક્રીન પર જવાબ જોઈ શકાય છે। 2 કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મોના સુમેળવાળી ધાતુઓ અથવા એક ધાતુ અને એક અધાતુના ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે। મિશ્ર ધાતુ એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે, કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંઘટન ધરાવી શકે છે। મિશ્ર ધાતુમાંના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાતા નથી। દાખલા તરીકે પિત્તળ જસત Gn 30% વત્તા તાંબુ Cu 70%। ત્યારબાદ બીજું છે નિક્રોમ નિકલ Ni 60% વત્તા ક્રોમિયમ Cr 40%। ત્યારબાદ ત્રીજે છે કાસુ બરાબર કોપર Cu 90% પ્લસ ટીન Sn
10%। તો આ રીતે અહીં જવાબ આપેલો છે। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 17। અહીં 17મો પ્રશ્ન છે, મિશ્રણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। હવે 17મા પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર જોઈ શકાય છે। આગળનો પ્રશ્ન હતો કે મિશ્રણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। અહીં તેનો જવાબ આપવામાં આવેલો છે, બે અથવા વધારે પદાર્થોને કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે। મિશ્રણના બે પ્રકાર છે, એક સમાંગ મિશ્રણ, મીઠાનું પાણીમાં મિશ્રણ, ત્યારબાદ બીજું છે વિષમાંગ મિશ્રણ, NaC1 અને Fe નું મિશ્રણ। હવે આવે છે પ્રશ્ન નંબર 18। છિદ્રકાય અને કોષ્ઠાંત્રી પ્રાણીઓમાં શું ભેદ છે? આ પ્રશ્નનો જવાબ પણ સ્ક્રીન પર જોઈ શકાય છે। અહીં છિદ્રકાય અને કોષ્ઠાંત્રી પ્રાણીઓનો ભેદનો તફાવત આપેલો છે। પ્રથમ છે છિદ્રકાય, એક શરીર રચના અત્યંત સરળ છે। આ બાજુ છે કોષ્ઠાંત્રી, એક શરીર રચના પેશીય સ્તરની હોય છે। છિદ્રકાયમાં છે શરીરમાં અનેક છિદ્રો હોય છે, જ્યારે કોષ્ઠાંત્રીમાં શરીરમાં કોષ્ઠાંત્ર ગુહા હોય છે। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 19। પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો। 19મા પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર જોઈ શકાય છે। અહીં જવાબ આપેલો છે કે પ્રાણી સૃષ્ટિના લક્ષણો સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેઓના કોષોમાં કોષ દિવાલ હોતી નથી। મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ છે। શરીર રચના અને વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। આપણા પેપરનો હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 20। ઉભયજીવી વર્ગના લક્ષણો જણાવી ઉદાહરણ આપો। આ પ્રશ્નનો જવાબ પણ સ્ક્રીન પર આપેલો છે। અહીં દરેક મિત્રો ધ્યાન આપજો કે ઉભયજીવી એટલે ડિંભાવસ્થા, પાણીમાં અને પુખ્તાવસ્થામાં પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતા પ્રાણીઓ। ઉભયજીવી વર્ગના લક્ષણો નીચે મુજબ છે। ત્વચા શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીકણી હોય છે। બાહ્ય કંકાલ એટલે કે ભીંગડા તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી। 3 હૃદય, બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય છે। 4 શ્વસન, ડિંભાવસ્થામાં ઝાલરો દ્વારા અને પુખ્તાવસ્થામાં ત્વચા અને ફેફસા વડે શ્વસન થાય છે। 5 ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપીંડ ધરાવે છે। તો અહીં જે ઉભયજીવી વર્ગના પ્રાણીઓ છે તેમાં આવશે દેડકો, સેલામેન્ડર અને કાચબો જેવા પ્રાણીઓ આવી શકે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 21। ટૂંક નોટ લખો દળ। હવે જે 21મો પ્રશ્ન છે તેનો જવાબ આપણે જોઈએ। 21મા પ્રશ્નનો જવાબ અહીં આપવામાં આવેલો છે, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે। તેને m વડે દર્શાવાય છે। દળનો SI એકમ kg છે। તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે। પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે। પદાર્થનું દળ જેટલું વધારે તેટલું તેનું જડત્વ પણ વધારે। પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે, પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય। ટૂંકમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતાં તેનું દળ બદલાતું નથી। આગળ છે પ્રશ્ન નંબર 22। ઘનતા એટલે શું? તેનો SI એકમ લખો। તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ। અહીં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે, પદાર્થની ઘનતા પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહે છે। ઘનતા બરાબર દળ કદ। ઘનતા અદિશ રાશિ છે। ઘનતાનો SI એકમ kgm-3 છે।
ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 23. 23મો પ્રશ્ન છે 15 kg દળનો એક પદાર્થ 4 ms -1 ના સમાન વેગથી ગતિ કરે છે તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે? હવે આ પ્રશ્નનો જવાબ જોઈએ. આપણો જે 23મો પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપવામાં આવેલો છે. વિડીયો સ્કીપ કરીને તમે જવાબ લખી શકો છો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24. પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ જણાવો. ત્યારબાદ 25મો પ્રશ્ન છે અનાજ, ધાન્ય, દાળ, કઠોળ, તેલીબિયાં, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. અહીં 25મા પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર જોઈ શકાય છે. આપણને અનાજ, ધાન્યમાંથી કાર્બોદિત, દાળ, કઠોળમાંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ સારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે. હવે પેપર સોલ્યુશનમાં આગળ વધતા આગળ આવે છે વિભાગ સી. વિભાગ સીમાં છે નીચે આપેલા પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 3. અહીં પ્રથમ પ્રશ્ન છે મનસ્વી અને તેના મિત્રો સીએનજી ફિટ કરેલી વાનમાં શાળામાં જાય છે. મનસ્વી ડ્રાઈવરને સીએનજી જોડાણના સર્ટિફિકેટ અને સમયાંતરે પાઇપની ચકાસણી માટેની સલાહ આપે છે. તે ડ્રાઈવરને ઉનાળામાં સીએનજી માટે ખાસ કાળજી લેવાનું અવારનવાર કહે છે. તો અહીં પ્રશ્ન છે 1. સીએનજી એટલે શું? 2. ઉનાળામાં શા માટે વધુ કાળજી લેવાનું કહે છે? 3. સીએનજીમાં કયો વાયુ રહેલો છે? ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 27. 27મો પ્રશ્ન છે પક્ષીઓનો સમાવેશ કરતા વર્ગમાં કયા લક્ષણો જોવા મળે છે તે જણાવો. હવે જે 27મો પ્રશ્ન છે તેનો જવાબ આપણે સ્ક્રીન પર જોઈશું. અહીં 27મો પ્રશ્નનો જવાબ જોઈ શકાય છે. પક્ષીઓનો સમાવેશ વિહંગ વર્ગમાં કરવામાં આવ્યો છે. લક્ષણો: ઉપાંગો. તેઓ 2 જોડ ઉપાંગો ધરાવે છે. અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે. હૃદય. ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. શ્વસન. ફેફસા દ્વારા થાય છે. તાપમાન આધારે પ્રકાર. પ્રાણીઓ સમતાપી, ઉષ્ણ રુધિરવાળા છે. વિકાસ. ઈંડા મૂકતા અનપ્રસવી પ્રાણી છે. 6. શરીર. શરીર પર પીંછા ધરાવે છે. ઉદાહરણ: સફેદ બગલો, સહમુગ, બતક, કાગડો, ચકલી, કબૂતર. વિભાગ સીમાં 28મો પ્રશ્ન છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને વ્યવહારુ ઉદાહરણ આપો. હવે આ પ્રશ્નનો જવાબ પણ સ્ક્રીન પર જોઈ શકાય છે. અહીં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપેલો છે. 2 પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે. તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ. આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઈજાગ્રસ્ત થાય છે કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડે છે. ટૂંકમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. બળો હંમેશા જોડમાં હોય છે. આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના ઉદાહરણો જોઈએ. તો અહીં ઉદાહરણો આપેલા છે. આકૃતિ 9.11માં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલા 2 સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો એક દિવાલ જેવો દઢ આધાર સાથે જડી કરેલ છે, તેથી તે સ્થિર છે. સ્પ્રિંગ બેલેન્સ બીનો છેડો સ્પ્રિંગ બેલેન્સ એના છેડા સાથે બાંધેલો છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે છે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું અવલોકન રીડિંગ બતાવે છે. તો અહીં આકૃતિ પણ આપવામાં આવેલી છે. એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ
બી પર લાગતું બળ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ સમાન અને દિશા વિરુદ્ધ છે. સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલ બળને ક્રિયાબળ, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લગાડેલ બળને પ્રતિક્રિયાબળ કહે છે. ત્યારબાદ અહીં આગળ પણ જવાબ આપવામાં આવેલો છે. વિડીયો સ્કીપ કરીને તમે જવાબના સ્ક્રીનશોટ લઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના કારણે આગળના પેપર સોલ્યુશન પણ મળતા રહે. તો આ જવાબ અહીંયા સુધી જોઈ શકાય છે. વિભાગ સીનો 29મો પ્રશ્ન છે. જડત્વના પ્રકાર જણાવી 2 પ્રકાર યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. હવે જે 29મો પ્રશ્ન છે તેનો જવાબ પણ આપેલો છે. અહીં જે 29મો પ્રશ્ન હતો તેનો જવાબ જોઈ શકાય છે. સ્થિર સ્થિતિનું જડત્વ. પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ઉદાહરણ: સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલુ થાય, ગતિમાં આવે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાછળની તરફ નમી જાય છે. આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં છે તે અચાનક ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે આ ગતિનો વિરોધ કરે છે. ત્યારબાદ બીજું છે ગતિનું જડત્વ. પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. અહીં ઉદાહરણ છે: કોઈ વ્યક્તિ જો અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટરકારમાં સીટ બેઠક પર બેઠેલી હોય તો તે વ્યક્તિ પણ મોટરકારના વેગ જેટલા વેગથી ગતિમાં હોય છે, પરંતુ સીટની સાપેક્ષમાં તે વ્યક્તિ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહી શકે છે કે જ્યાં સુધી મોટરકારને રોકવા માટે તેનો ડ્રાઈવર બ્રેક લગાડે નહીં. જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડીને મોટરકારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટરકારની સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ વ્યક્તિનું શરીર જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે. પરિણામે અચાનક બ્રેક લાગવાને કારણે તે વ્યક્તિ સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાઈને ઘાયલ થઈ શકે છે. અહીં સ્ક્રીન પર સંપૂર્ણ જવાબ જોઈ શકાય છે. આ જવાબ અહીંયા સુધી આપેલો છે. વિભાગ સીનો 30મો પ્રશ્ન છે. એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 40 ms - 1ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. g = 10 ms - 2 લઈને પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થર દ્વારા થયેલ કુલ સ્થળાંતર, તેને કાપેલું અંતર કેટલું? હવે જે 30મો પ્રશ્ન છે તેનો જવાબ આપણે જોઈએ. ત્યારબાદ આવે છે વિભાગ ડી. વિભાગ ડીમાં છે, અહીં વિભાગ ડીમાં પણ પ્રશ્નો આપવામાં આવેલા છે. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો, કોઈ પણ 3. તો 31મો પ્રશ્ન છે. નીચે દર્શાવેલ માટે દળની ગણતરી કરો. 1. 0.5 મોલ N2 વાયુ અણુના મોલમાંથી દળ. ત્યારબાદ બીજું 0.5 મોલ N પરમાણુના મોલમાંથી દળ. ત્રીજું 6.022 ગુણ્યા 1023 ત્યારબાદ N2 અણુની સંખ્યામાંથી દળ. તો આ પ્રશ્નોનો જવાબ આપણે જોઈએ. અહીં સ્ક્રીન પર આ પ્રશ્નનો જવાબ જોઈ શકાય છે. તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. વિડીયો વધારે લાંબો ન થઈ જાય તે માટે હું સ્પીડમાં બોલું છું, માટે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 32 છે. અહીં 32મો પ્રશ્ન આપેલો છે. 10 kg દળવાળા પદાર્થને h મીટર ઊંચાઈએ ઉંચકવા કરવું પડતું કાર્ય 500 જે હોય તો hનું મૂલ્ય શોધો. ત્યારબાદ બીજું છે 0.01 કિમી ઊંચાઈએથી પડતો 1000 g દળવાળો પદાર્થ જમીન પર આવે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હોય? ત્યારબાદ આગળ પ્રશ્ન છે
પ્રશ્ન નંબર 33, સેન્દ્રિય ખાતરના પ્રકાર સમજાવો. હવે જે 33મો પ્રશ્ન છે તેનો જવાબ જોઈએ. અહીં જે પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 33 કે સેન્દ્રિય ખાતરના પ્રકાર, તો અહીં તેનો જવાબ આપેલો છે. વિડીયો સ્કીપ કરીને જવાબ લખી શકાય તેમ છે. આ પ્રશ્નનો જવાબ અહીંયા સુધી જોઈ શકાય છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 34. 34મો પ્રશ્ન છે, કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે તે સમજાવો. આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. 34મા પ્રશ્નનો જવાબ અહીં આપવામાં આવેલો છે. કૃષિ જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે. કૃષિ પાક જાતોમાં નીચેના કારકો બાબતો માટે જાત સુધારણા કરવામાં આવે છે. વધુ ઉત્પાદન, એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. ગુણવત્તામાં સુધારણા, પ્રત્યેક પાકની ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેંકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. ત્રીજું, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, રોગો, કીટકો અને કૃમિઓ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદકતા ઘટી શકે છે. આવી પરિસ્થિતિમાંથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદન વધારી શકે છે. ચોથું, પરિપક્વન સમયમાં ફેરફાર, બિયારણ વાવવાથી પાકની કાપણી એટલે કે લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દૃષ્ટિએ સારું ગણાય. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય છે, તેમજ ખેડૂત પ્રતિવર્ગ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને ઓછું નુકસાન થાય છે. વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય, તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે. ત્યારબાદ છઠ્ઠું, ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે, કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આથી ઇચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો વધુ ઉત્પાદકતામાં મદદ કરે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. કેલ્શિયમ કાર્બોનેટ, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ. તો આ હતું ધોરણ 9નું વિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું સોલ્યુશન. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.